આજે શિવજીના મંદિરમાં આવી ગયા છે અને આજે નવવત છે અને શ્રાવણ બેસી ગયો છે મિત્રો। શ્રાવણ બેસી ગયો છે આજે બિલેશ્વર મહાદેવના મંદિરે શિવજીનું મંદિર બતાવું મિત્રો। શિવજીના મંદિર તમને બતાવું શિવજીનું મંદિર જે આ મંદિર આવેલું છે મુંડેઠા ગામે આવેલું છે અને મુંડેઠા ગામે આપણે જે પાંડવો અહીંયા વાસ કર્યો હતો અને પાંડવો વાસ કર્યો હતો આ મંદિરમાં પાંડવો વાસ કર્યો હતો તે મંદિરે આવી ગયા છીએ અને આ પાંડવો તરીકે ઓળખાય છે મંદિર બિલેશ્વર મહાદેવનું છે શિવજીનું મંદિર છે મિત્રો। અને આ મંદિરે દરેક માનતા બાધા રાખવાથી તરત જ ઉઠી જાય છે। આ મંદિર આવેલું છે મંદિર કોડલા અને મુંડેઠા વચ્ચે આવેલું છે અને મુંડેઠાની છેલ્લી સીમમાં આવેલું છે મંદિર અને તે બિલેશ્વર નામેથી ઓળખાય છે। અહીંયા બીલી પત્તા પણ ચડે છે અને બિલેશ્વર બીલીનું પણ ઝાડ છે બીલીના ઝાડથી પણ બિલેશ્વર મહાદેવ પડેલ છે। પાંડવોને હોય બીલી ચોપી હતી એટલે આજે મોજૂદ છે પાંડવોની બીલી અત્યારે હાલમાં પાંડવોની બીલી મોજૂદ છે હાલે અત્યારે પણ ચડે છે મિત્રો। અહીંયા મંદિર આવેલું છે તમને બતાવી દઉં મંદિરનું લોકેશન પણ બતાવું મિત્રો। મંદિર પણ બતાવી દઉં તમને મંદિરમાં દર્શન કરાવું મિત્રો। આ મંદિર આવેલું છે બિલેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે તમને પણ દર્શન કરાવું મિત્રો। આવી જાઓ અંદર જય બિલેશ્વર મહાદેવ તો ઓળખાય છે આ છે મંદિર બિલેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો। આ બિલેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો। બિલેશ્વર મહાદેવનું આવી ગયું મિત્રો। આ બિલેશ્વર મહાદેવ છે બેઠા બિલેશ્વર મહાદેવની આજે શિવલિંગ છે। આ શિવલિંગનું સ્થાપન કર્યું હતું 5 પાંડવોને અને સ્થાપન કરીને ગયા હતા અહીંયા બિલેશ્વર મહાદેવમાં આ મંદિર આવેલું છે સ્થાપન કર્યું હતું પાંડવોને મિત્રો। જય માતાજી મિત્રો। જે ના જોયું હોય તો આ મંદિર જરૂર પધારજો એકવાર દર્શન કરવા તમારી પણ બધી મનોકામના પૂર્ણ થાય છે। અને આ 5883 વર્ષનું જૂનું મંદિર છે। પાંડવોને થયા એટલા વર્ષ થયા છે આ મંદિરને અને અત્યારે પણ પાંડવોની લિંગ હોય મોજૂદ છે મિત્રો। અને આજે પણ બીલી ચડે છે શ્રાવણ મહિનામાં અને પણ દૂધ ચડે છે મિત્રો। તો આ મંદિરે જરૂર એકવાર મિત્રો પધારજો। જય માતાજી જય બિલેશ્વર મહાદેવ।